ખોટા કેસમાં ભાજપ વિરુદ્ધ લડત લડનાર આપના ધારાસભ્ય ચૈતર વસાવા જામીન પર આજે જેલની બહાર આવ્યા હતા। જો કે ચૈતર વસાવાના સમર્થનમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, આપના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા। અમદાવાદ, ભરૂચ, નર્મદા, ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવા પર ખોટા કેસ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા। ચૈતરભાઈ વસાવાને કોર્ટ તરફથી શરતી જામીન મળતા જ આજે તેઓ જેલની બહાર આવ્યા હતા અને હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। ચૈતરભાઈ વસાવાના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ચૈતરભાઈના વકીલ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ ભાદરકા સહિત અનેક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મૌવી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। આ દરમિયાન મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વન વિભાગના કર્મચારીઓએ 4 દિવસ બાદ મારા પર ફરિયાદ કરી અને હજુ સુધી પોલીસ પાસે કોઈ પુરાવા નથી, કારણ કે આ કેસમાં કોઈ તથ્ય નથી, ફક્ત ઉપજાવી કાઢેલી વાતો છે। પોલીસે કહ્યું છે કે હું માથાભારે માણસ છું અને જાનમાલને નુકસાન કરું છું। અમે કોઈની જાનમાં નુકસાન કર્યું નથી અને હું કોઈ માથાભારે માણસ પણ નથી। આ સમગ્ર કેસમાં પોલીસે અને ભાજપે બનાવેલી વાતો છે। આવનારા સમયમાં સત્યનો વિજય થશે। ભાજપે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી છે, પરંતુ અમે ભગવાન બિરસા મુંડાના વંશજો છીએ, માટે અમે ક્યારેય પણ ભાજપ સામે ઝૂકશું નહીં। છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની જેલમાં છે। મને નામદાર કોર્ટ દ્વારા શરતી જામીન મળ્યા હતા। અમે તેને આવકારીએ છીએ અને આ શરતોને દૂર કરવા માટે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું। વન વિભાગના કર્મચારીઓને જાણ હોવી જોઈએ કે સદીઓથી આ જળ, જંગલ અને જમીન આદિવાસીઓની છે અને વન અધિકારી અધિનિયમ 2006 અંતર્ગત અમને જે જમીનો મળી છે તે અમે ખેડી રહ્યા છીએ અને આવનારા સમયમાં જે લોકોને હજુ જમીન નથી મળી તેના માટે અમે લડત લડીશું। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી જેલમાં મારી મુલાકાતે આવ્યા હતા, જે દરમિયાન તેમણે ભરૂચ લોકસભા ઉમેદવાર તરીકે મારું નામ જાહેર કર્યું હતું। હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છીએ। અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના પણ છીએ અને જીતવાના પણ છીએ। ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે, રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું। અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે। અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની દબાણ વશ આવીને રાજીનામા આપ્યા હશે। ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે। આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે। પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા। બિરસા મુંડાના અમે વંશજો છે। અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું। આ ફોરેસ્ટના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે। હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી। પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે। પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, આ તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગાપાટુનો વારે ઘડે માર મારે છે। હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગાપાટુના માર મારું છું ભાઈ? કોના જાનને, કોના માલને? એટલે કોઈના જાનમાલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી। અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે। આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે। સત્ય હાલ પરેશાન થઈ શકે છે, પણ સત્ય પરાજિત નથી થવાનો, સત્યનો વિજય થશે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, રાજપીપળા।